આમ તો ગુજરાતની રાજનીતિમાં અત્યારે કડી, વિસાવદર અને અમરેલી ચર્ચામાં છે, પણ વાત આદિવાસી પટ્ટાની આજે કરવી છે, કેમ કે અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી આ બંને નેતાઓ કેવડિયામાં કમાલ કરવાના છે એવું એમનું એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. શું છે એ ઘટના, એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. નર્મદાના ગરુડેશ્વરમાં આજે કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક છે અને બેઠકની અંદર શક્તિસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ સહિતના ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે એ પણ હાજર રહેવાના છે. આ મીટિંગ બોલાવવાનું કારણ શું છે? આ મીટિંગ બોલાવી છે કેમ? તો એનું કારણ એ છે કે થોડા સમય પહેલાં નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે આદિવાસીઓ છે, જે લારી ગલ્લા ધારકો છે, એમના મકાનો અને એમની દુકાનો તોડી પાડવામાં આવી હતી. એ મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી હતી, જેના કારણે એમને ન્યાય મળે એના માટે હવે એ કારોબારી બેઠક છે એના અંદર ચર્ચા કરવામાં આવશે. બાકી આદિવાસી વિસ્તારમાં ચાલતા કૌભાંડો કે બીજી જે સમસ્યાઓ છે આદિવાસી સમાજની, એને લઈને પણ એમાં ચર્ચા કરવામાં આવશે. એની સાથે સાથે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, આ બંને નેતાઓ હવે કેવડિયા ગજવવાના છે. કેવડિયામાં આદિવાસી સમાજ પર એ થયેલા અત્યાચાર પર એ હવે અવાજ ઉઠાવવાના છે. એમનું પોસ્ટર સોશિયલ મીડિયામાં એમણે મૂક્યું છે અને એમાં એ લખ્યું છે કે કેવડિયામાં હવે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ કમાલ કરવાના છે. શક્તિસિંહ ગોહિલ પણ આજે એ કારોબારી બેઠકમાં હાજર રહેવાના છે. એ જે નર્મદામાં જે આદિવાસીઓના ઘર, દુકાન, મકાન જે છે એના માટે એમને ન્યાય મળે, એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી એમની માંગ રહેશે. થોડા સમય પહેલા ચૈતર વસાવાએ પણ, દેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમણે પણ આ મુદ્દો ઉપાડ્યો હતો અને એ આવેદનપત્ર આપવા ગયા હતા. એ સમયે પોલીસ કર્મચારીઓ સાથે એમની બબાલ પણ થઈ હતી અને એ સમયે અધિકારીઓ સાથે એમની જે વાતચીત થઈ હતી એમાં એમણે એવું કહ્યું હતું કે 7 દિવસનો સમય આપ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને નુકસાન થયું છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં વિચારણા કરવામાં આવશે. એ પછી એ આખી ઘટનામાં શું થયું એ કોઈ અપડેટ સામે નથી આવ્યા, પણ એ લોકોને હજુ સુધી ઘર નથી મળ્યા કે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એમના માટે નથી કરવામાં આવી. હવે જિગ્નેશ મેવાણી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ત્યાં કેવડિયામાં ગજવવાના છે. અત્યારે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે એ કારોબારી બેઠક ચાલી રહી છે અને પછી એ બંનેની પ્રતિક્રિયાઓ અને એ દ્રશ્યો પણ સામે આવશે કે એમનો આગામી કાર્યક્રમ શું છે. આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તાર કે જેને લઈને કરોડો રૂપિયા ફાળવાતા હોય છે સરકાર બજેટમાં, ગ્રાન્ટમાં, નેતાઓ, ધારાસભ્યો, ઘણા બધા લોકો ઘણું બધું આપતા હોય છે, છતાં પણ એ છેવાડાના માણસ સુધી એ રૂપિયો નથી પહોંચતો. એ આજે પણ ત્યાંની પ્રસૂતાઓ તમે જુઓ, આદિવાસી વિસ્તારની પ્રસૂતાઓ કે જે પહાડો ઉપરથી ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, એ પ્રકારની વ્યવસ્થા પણ હજુ અમુક વિસ્તારોમાં નથી. આદિવાસી સમાજના લોકો છે, શિક્ષણને લઈને, બેરોજગારીને લઈને, આરોગ્યને લઈને સતત એમની સમસ્યાઓ છે એ અકબંધ છે, જેનું સમાધાન ક્યારેય આવતું નથી. સ્થાનિક નેતાઓ ત્યાંના લડે છે એટલે બોલે છે, પછી વિવાદ થાય છે અને વિવાદ પછી બહુ જ લડ્યા પછી એનું અમુક પ્રશ્ને સમાધાન આવતું હોય છે. એ આદિવાસી વિસ્તાર, એ આદિવાસી સમાજ કે જે નેતાઓને ખોબલે ખોબલે મત આપે છે, એ નેતાઓ એમના માટે બોલે છે, પણ જે એમના માટે થવું જોઈએ એ કામ અધિકારીઓ કે એ કર્મચારીઓ સરકારી એમના દ્વારા કરવામાં નથી આવતું. ક્યાંક પોલીસની દખલગીરી કે પોલીસની જે કામગીરી છે એના પર પણ સવાલો ઊભા થતા હોય છે એ આદિવાસી પટ્ટાની અંદર. જોવાનું એ રહેશે કે જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ ત્યાં છે કેવડિયામાં અને એ લોકો હવે શું કરવાના છે, એમનો શું કાર્યક્રમ છે એના પર નજર રહેશે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.